આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીની કોલેજ પરિસરમાં કથિત જોખમી વિસ્ફોટ સ્થળાંતર કરવા રજૂઆત કરાય છે। સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પરિસરમાં નડતરરૂપ અને કથિત જોખમી વિસ્પ્રવાહની ડીપી તેમજ વીજપોલ સ્થળાંતર કરવા કોલેજના આચાર્ય વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા એમજીવીસીએલના તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે। વડોદરા જિલ્લાના સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કેમ્પસની અંદર જ વીજપોલ જોખમી હાલતમાં હોવાના આક્ષેપ સામે આવ્યા છે। જોખમી વિસ્ફોટને લઈને કોલેજના આચાર્ય સાવલી એમજીવીસીએલ કચેરીમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, તેમ છતાં હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। કોલેજ કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ અને સ્ટાફની અવરજવર વચ્ચે આ વીજપોલ અને ડીપી ચોમાસામાં લીલી વેલ સાથેના જોખમી સ્થિતિમાં હોવાને કારણે અકસ્માત સર્જાય તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે। વારંવાર રજૂઆતો છતાં વીજપોલ અંગે કાર્યવાહી ન થતાં કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં પણ ચિંતા જોવા મળી છે। કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં એમજીવીસીએલ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી જોખમી વિસ્ફોટને સુરક્ષિત કરવા અને બદલવાની કામગીરી કરવામાં આવે તેવી કોલેજના આચાર્ય સહિતની માંગ ઉઠવા પામી। જી નમસ્તે, ડૉક્ટર વશિષ્ઠ દ્વિવેદી, પ્રિન્સિપલ શ્રી BK પટેલ આર્ટ્સ અને શ્રીમતી LM પટેલ કોમર્સ કોલેજ સાવલી। આપણે આ સમસ્યા એવી છે કે અમારી આ કેમ્પસ જે છે માનનીય સ્વામીજીના સાનિધ્યમાં કેમ્પસ બનેલું છે અને વર્ષોથી આ કેમ્પસની અંદર વીજના થાંભલાઓ ડીપી આ કેમ્પસની અંદર વિદ્યમાન છે। મને ચિંતા એ વાતની છે કારણ કે હમણાં જ બરોડામાં એક સ્કૂલમાં 15-16 વર્ષનો એક બાળક જે છે આવા કરંટ લાગવાથી એમનો એક્સિડન્ટ થઈ ગયેલું અને મૃત્યુ પામેલું। એના પછી લોકો જાગૃત થાય છે ને એમના માટે તમામ પ્રકારના એ લોકો સંવેદના વ્યક્ત કરતા હોય, પરંતુ હું વારંવાર સાવલી GEBને ત્યાં વિનંતી કરું છું, MGVCL ઓફિસને, કે અમારા કેમ્પસમાં રહેલા જે આ થાંભલા છે ડીપી છે એને દૂર કરી, કારણ કે ચોમાસાનું સિઝન છે અને અત્યારે ગમે ત્યારે ઘટનાઓ ઘટી શકે છે, તો કેમ્પસની બહાર એની વ્યવસ્થા થાય, બાઉન્ડ્રીને સિક્યોર કરવામાં આવે જેથી અમારા બાળકોને કોઈ ક્ષતિ ન થાય અને ફરીથી કોઈ ઘટના ન ઘટે। પછી કોઈ આ પ્રકારના સંવેદના વ્યક્ત કરવા જશું તો પછી એમ થાય અપસ્તાય હોત કે જબ ચીડિયા ચૂક ગઈ ખેત। માટે સાવલીના નગરજનો અને તમામ એવા MGVCLના અધિકારીઓને ફરીથી મારી વિનંતી છે કે આ મારી વિનંતીને સ્વીકાર કરે, કારણ કે હું વારંવાર લેખિતમાં અને મૌખિકમાં ટેલિફોનિક મેં આવેદન કરી ચૂક્યો છું, છતાંય આ ગંભીરતાથી કોઈ લેતું નથી। તો આ બાબતને ગંભીરતાથી લેવા મારી વિનંતી છે, નમ્ર ગુજાર છે। ધન્યવાદ।